ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા ગઈકાલે નક્ષત્ર પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબની સ્થાપના 36-37 વર્ષ પહેલાં હાલના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અગાઉ જ્યારે તેઓ કાઉન્સિલર હતા તે દરમિયાન કરવામાં આવી હતી। ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ક્રિકેટ મેચ, રક્તદાન શિબિર, ધાર્મિક પ્રવાસોનું આયોજન, હોળી રસિયાનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે। ગઈકાલે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા પ્રમુખશ્રીને સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા। પ્રમુખશ્રી દ્વારા પણ કાર્યક્રમને લઈને વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ અવસરે ખેલૈયાઓએ ભક્તિભાવ સાથે ગરબે રમતા માની આરાધના કરી હતી। દેવીના જયકારા સાથે શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભક્તિમાં રંગાઈને નવરાત્રિ પર્વનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે દરેક એજ ગ્રુપના વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। જય શ્રી કૃષ્ણ। ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આજે નક્ષત્ર પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબની સ્થાપના આજથી લગભગ 36-37 વર્ષ પહેલાં હું જ્યારે કોર્પોરેટર નવો ચૂંટાયેલો હતો ત્યારે મારા જાતે કરવામાં આવેલી। અમારા મિત્રો પ્રશાંત મરચાવાલા, સુનિલ મરચાવાલા એ લોકો દ્વારા સંગઠિત થઈને આ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ડભોઈ એટલે કે દર્ભાવતીથી જે લોકો વડોદરા શહેરમાં આવ્યા છે, વડોદરા શહેરમાં રહે છે, એ લોકોનું એક સંગઠન અને સાથે સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે, જેમાં ગરબા મહોત્સવની સાથે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય, બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન થાય, ધાર્મિક પ્રવાસોનું આયોજન થાય અને હોળી રસિયા, આ બધા આયોજનો ડભોઈ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે। હું રક્ષિત શાહ એમના પ્રમુખને અભિનંદન આપું છું કે એમની પહેલી શરૂઆત છે પ્રમુખ તરીકે, ત્યારે આ સુંદર કાર્યક્રમ કર્યો છે। વરસાદનો માહોલ હોય, આજે એસી હોલમાં ગરબાનું આયોજન કર્યું છે અને ડભોઈ દર્ભાવતી સાથે સંકળાયેલા બધા હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના ધારાસભ્ય તરીકે અમારી ફરજ છે અને એમના જે કંઈ કાર્યક્રમો હશે એમાં અમારો સંપૂર્ણ સહયોગ રહેશે એવી ખાતરી પણ આપના મારફત આપશે। આજે ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા આજે યમને સ્નેહરાસ રાત્રિ બિફોર નવરાત્રિનું નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા ક્લબના સૌ સભાસદ પરિવારજનો આશરે 600 વ્યક્તિઓ અત્યારે ગરબા રાસ અને જોડે ડિનરનો આનંદ માણવાના છે। આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા, પ્રખર ધારાશાસ્ત્રી વિજયભાઈ શિર્કે, હિન્દુ ક્લાસીસના સંસ્થાપક સ્મિતાબેન પટેલ, અલ્કેશભાઈ તમાકુવાડા રોડ કોન્ટ્રાક્ટર, તેમજ જેકે મોટર્સ અમદાવાદ અને વડોદરાના એમડી GS શૈલેષ પરમાર મુખ્ય અતિથિ તરીકે અહીંયા હાજર છે અને અમારા જે ખેલૈયાઓ છે એમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે। યમને સિનિયરાસ અમારા પુષ્ટિ માર્ગમાં એવું હોય છે કે પુષ્ટિ માર્ગમાં 362માંથી 360 દિવસ ઉત્સવ જ હોય છે અને સનાતન હિન્દુ ધર્મના લગતા જે પણ તહેવારો છે એને પુષ્ટિ માર્ગની પ્રણાલી અનુસાર અમે ઉજવતા હોય છે। તો નવવિલાસ અને એને વનવિલાસ તરીકે પણ ઓળખાય છે। પુષ્ટિ માર્ગમાં નવરાત્રિ માતૃશક્તિનું વંદનનું પર્વ જે છે, આજે આશરે 250થી ઉપર ખેલાડીઓએ પાર્ટિસિપેશન કર્યું છે અને દરેક એજ ગ્રુપમાં અમે વિજેતાઓને ઇનામ આપીને સન્માનિત કરવાના છે। આજે આસો નવરાત્રિના પાવન પ્રસંગે શહેરભરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના પાણીગેટ પાસે આવેલ પ્રસિદ્ધ મહાકાલી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। લાંબી કતારમાં ઊભા રહીને માઈ ભક્તોએ દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। મહાકાલી મંદિર વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં ભક્તો પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે અને માન્યતા છે કે માતાજી
ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના 10 દિવસ મંદિર પ્રાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં આઠમના દિવસે હવન અને વિશેષ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મહાકાલી માતાજી પાસે આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને ખેલૈયાઓને ગરબે રમવા માટે માતાજી તાકાત અને ઉર્જા આપે છે. ઉપવાસ કરનારા ભક્તોને પણ મા અંબે શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી. આસો નવરાત્રિના પ્રારંભ સાથે વડોદરામાં ભક્તિ અને ઉત્સવનો સુગમ સંગમ સર્જાયું છે, જ્યાં ભક્તિ, આરાધના અને ઉત્સાહ સાથે લોકો ગરબા રમવા તેમજ માતાજીની ઉપાસનામાં લીન થઈ રહ્યા છે. આજથી શારદી નવરાત્ર, જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ, એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું. અને આ અષ્ટમીએ મોટો હવન થાય છે અને અંકુટ થાય છે. આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાવી જે માતાજીના બાળ પૂજા હોય છે, જે નાની છોકરીઓની પૂજા, એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે. ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને, ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી, એવી અમારી ખાસ પ્રાર્થના છે. અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે. વર્ણામાં પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? દારૂબંધી માત્ર ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. નહીં તો ગુજરાતમાં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પીવાય પણ છે અને વેચાય પણ છે. આજરોજ વર્ણામાં પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલ 45 જેટલા ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે વહેલી સવારે ખાનગી કંપનીમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1 કરોડથી વધુના ઝડપાયેલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વર્ણામાં પોલીસ સ્ટેશનની અંદર 45 જેટલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાની જો વાત કરવામાં આવે તો વિદેશી દારૂની નાની મોટી બોટલ, બિયર ટીન કુલ બોટલ 59,976, જેની કુલ કિંમત 1,66,98,723નો વિદેશી દારૂના જથ્થા ઉપર એક ખાનગી કંપનીની અંદર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય એસડીએમ ઐશ્વર્યા દુબે તથા વડોદરા ગ્રામ્ય રૂરલ ડીવાયએસપી મિલન મોદી તથા નશાબંધીના અધિકારીઓ તથા વર્ણામાં પોલીસ મથકના પીઆઈ એસ વાઘેલા તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલાને જ્યારથી નિમણૂક થઈ છે ત્યારથી વર્ણામાં પોલીસ સ્ટેશનના સ્થાનિક અને લિસ્ટેડ બુટલેગરોમાં ફળફળાટ વ્યાપી જવા પામ્યો છે. સ્થાનિક પોલીસ હોય કે જિલ્લાની પોલીસ કડક રીતે અમલ કરાવતી હોય છે, પરંતુ બુટલેગરો નવા કિમિયા અપનાવીને પોલીસની આંખમાં ધૂળ નાખીને વિદેશી દારૂ ઘુસાડતા હોય છે. બુટલેગરોને હવે જિલ્લા પોલીસનો ખોફ રહ્યો નથી. તે દરમિયાન આજે ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ થયો હતો. आज हमने 22 सितंबर सुबह 8:15 से लेकर 11:15 तक डीवाईएसपी वडोदरा रूरल, एसडीएम वडोदरा रूरल और दारू प्रोहिबिशन अधिकारी के अंतर्गत आज हमने करीब 1,66,98,723 वैल्यू की दारू की बॉटल्स नष्ट की हैं, जिसे 45 गुनाहों में पकड़ा गया था और करीब 60,000 बॉटल्स का नाश किया. આજરોજ એસડીએમસી વડોદરા ગ્રામ્ય, ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય તથા પ્રોહિબિશન અધિકારીની કમિટી જે હતી એના સંયુક્ત ઉપક્રમે આજે વર્ણામાં પોલીસ સ્ટેશનના 45 જે પ્રોહિબિશનના ગુના હતા એમાં ટોટલ બોટલ નંગ છે 59,976 અને જેની વેલ્યુ થાય છે 1,66,98,923. આટલાનો જે દારૂનો જે નાશ કરવામાં આવેલ છે. આજરોજ નવરાત્રિના પહેલા નોરતે પોર તેમજ પોર વિસ્તારની આસપાસના ગામોની અંદર 60 કરોડના ખર્ચે બનનાર રસ્તાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ પોર કાયાવરહણ વાયા સાદલી 57 કરોડ તથા પોર બસ સ્ટેન્ડ હનુમાનજી મંદિર સુધી રોડ 1.59 લાખ તથા રમણ ગામડી એપ્રોચ 45 લાખ, આમ કુલ આશરે 60 કરોડના ખર્ચે બનનાર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોર ગામના સરપંચ સંજય વસાવા તથા ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર તથા પોર જીઆઈડીસીના સેક્રેટરી રવિ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશ પટેલ તથા ઇટોલા ગામના સરપંચ ગણપત પરમાર તથા કાયાવરોહણ ગામના સરપંચ હિતેશ પટેલ, ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ તથા રણાપુર ગામના પાર્થભાઈ શાહ તથા અનેક ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પોર ખાતે નવરાત્રિના પહેલા દિવસે લગભગ પોરની આજુબાજુના આપણે 60 કરોડથી પણ વધારે ના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એની અંદર પોરથી સાડલી વાયા કારવડ એ લગભગ 57 કરોડનો જે 22 કિલોમીટરનો અંદાજિત જે રોડ હતો એને 10 મીટર પહોળો કરી અને નવો રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત. એવી રીતે રમણ ગામડી એપ્રોચ રોડ જે 600 મીટર છે એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એવી જ રીતે ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે પોર બસ સ્ટેન્ડેથી હનુમાનજી મંદિર તરફનો જે ડામર રોડ બનાવવામાં આવે એનું પણ આજે લગભગ 1.5 કિલોમીટર 1 કિલોમીટર જેવો હતો, એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એટલે અલગ અલગ પ્રકારના લગભગ આજે 60 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને પોરના આ વિભાગની અંદર આપણે કામો મંજૂર થયેલા આજથી શરૂઆત આજરોજ પોરથી સાડલી સુધીના રસ્તાનું નિર્માણ 57 કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર થયો છે. સરકારમાંથી એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 10 મીટર પહોળાઈનો આ રસ્તો બનાવવામાં આવશે અને નવી ટેકનોલોજી પ્રમાણે આ રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં આ રસ્તો આખો ખોદી નાખવાનો અને હવે સૌથી આ રસ્તો કરવાનો કે જેથી અત્યારે જે ચોમાસામાં અને એમાં પરિસ્થિતિઓ ઊભી થાય છે, વારંવાર ખરાબ કરવાની પરિસ્થિતિઓમાંથી લોકોને મુક્તિ મળે એની કાળજી રાખવાનું આવી છે. હું આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને રસ્તો બને ત્યાં સુધી થોડી અગવડો પડે તો સહનશક્તિ માટેની પૂર્ણ પ્રાર્થના કરું. બરોડા ડેરી દ્વારા આજથી ઘી, પનીર અને આઈસ્ક્રીમ સહિત કેટલીક દૂધની બનાવટના ભાવમાં ઘટાડો જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પ્રથમ નવરાત્રિથી જ ભાવમાં ઘટાડાને ગ્રાહકોને આપવામાં આવનાર છે. બરોડા ડેરી પણ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું સભ્ય છે. બરોડા ડેરીએ પણ ગ્રાહકોને ભાવમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે મુજબ ઘી 1 કિલોના ભાવમાં હવે ₹40નો ઘટાડો થશે. પનીર 1 કિલોના ભાવમાં હવે ₹15, આઈસ્ક્રીમ 1 લીટરના ભાવમાં ₹16થી ₹20નો ઘટાડો થશે. જ્યારે આઈસ્ક્રીમના કપ દીઠ ₹2 થી ₹3નો ઘટાડો થશે. જો કે ડેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લસ્સી, છાશ, દહીં, દૂધ, શ્રીખંડ અને મીઠાઈના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. GCMFF દ્વારા સરકાર દ્વારા જીએસટી 5 અને 18% સ્લેબમાં રખાતા ફેડરેશને તેનો સીધો લાભ ગ્રાહકોને આપ્યો છે. જે ઉત્પાદનો ઉપર જીએસટી વસૂલવામાં આવતો હતો તેમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોને લાભ આપવામાં આવશે. બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામા અને ઉપપ્રમુખ GB સોલંકીએ GCMMFના નિર્ણયને આવકારીને બરોડા ડેરી દ્વારા તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી પવિત્ર આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને વડોદરા શહેરના માતાજીના મંદિરોમાં ભક્તિનો વિશેષ ઉછાળો જોવા મળ્યો છે. નવરાત્રિના પાવન અવસર ઉપર ભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને માતાના દર્શન અર્ચન દ્વારા આત્માને શાંતિ અને મનને સુખદ અનુભૂતિ મળી રહી હતી. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરે ભક્તોએ શ્રદ્ધાભાવે દર્શન અર્ચન કરી પવિત્ર ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરીને માતાના આશીર્વાદ લીધા હતા. તે જ રીતે કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાના મંદિરે પણ ભક્તોનો મોટી સંખ્યામાં ઘસારો દર્શનાર્થે જોવા મળ્યો હતો. જ્યાં તમામે ભક્તિભાવ અને નમ્રતાથી માતાનું પૂજન અર્ચન કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિ પર્વમાં માતાના 9 રૂપોની આરાધના થાય છે અને આ પાવન દિવસો ભક્તોને નૈતિકતા, શક્તિ અને આત્મવિશ્વાસનો સંદેશ આપે છે. વડોદરા શહેરના મંદિરો આ નવરાત્રિમાં ભક્તિ અને ધાર્મિકતા સાથે રંગાઈ ગયા છે. જ્યાં તમામે માતાના આશીર્વાદથી જીવનને ઉજળું બનાવવાની પ્રાર્થના કરી હતી.
આદિશક્તિ ગરબા મહોત્સવના આયોજકો સામે ગંભીર આક્ષેપો કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આદિશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરતા મુકેશ ભરવાડ અને પ્રવીણ મકવાણા સામે ગંભીર આક્ષેપો માજલપુરમાં રેસ્ટોરન્ટ ધરાવતા આયુષ ત્રિપાઠી તેમજ સોનાલી ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યા છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે માજલપુર ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓના આક્ષેપો અનુસાર વર્ષ 2019માં મુકેશ ભરવાડ દ્વારા સોનાલી આયુષ ત્રિપાઠીને મારવામાં આવ્યો હતો અને આ લોકો ઉપર 4થી વધુ કેસો નોંધાયેલા છે. છતાં પણ આવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોનાલી આયુષ ત્રિપાઠીના ઘરે ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાના પણ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે મુકેશ ભરવાડ અને પ્રવીણ મકવાણા નેતાઓ સાથે ફોટા પડાવી પોતે સારા વ્યક્તિ છે તેવું ચિત્ર લોકોને બતાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તેઓ ભાજપને પણ બદનામ કરે છે, લોકોને ભ્રમિત કરે છે તેવા આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ સોનાલી આયુષ ત્રિપાઠી છે. હું બ્રાહ્મણ છું પોતે જ. અને આ જે બેનરો લાગેલા છે, જે આદ્યશક્તિ ગરબા કરી રહ્યા છે, જે પ્રવીણ મકવાણા અને મુકેશ ભરવાડ, એમના પર 4 FIR થયેલી છે. એમને મને માર્યો છે અને મારા ઘરમાંથી ચોરી કરી અને ગેરકાયદેસર કબજો કર્યો હતો. એના બાબતે હું વિરોધ કરી રહ્યો છું. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને આજે આપણે નવરાત્રિના 9 દિવસ અંબામાની વિજય ઉજવીએ છીએ આદ્યશક્તિના રૂપમાં, જેમને મહિષાસુરનો અંત કર્યો હતો. તો આવા લોકો મહિષાસુર જેવા આપણા વડોદરા શહેરમાં ફરી રહ્યા છે, જે દીકરીઓ, બહેનો અને છોકરીઓ સાથે દુર્વ્યવહાર અને દુષ્કર્મ કરીને પોતાનું નામ છુપાવે છે. જે મોટા લોકો સાથે નામો જોડે છે અને એમની છબી બહુ સારી છે એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી માંગણી એવી છે કે ભાજપ આ લોકોને સપોર્ટ ના કરે અને આ લોકોને આગળ જઈને કોઈ પણ પદ કે ટિકિટ મળે તો આ લોકોના હાથમાં શું છે? સમાજનો કોઈ વિકાસ નહીં. માતા બહેનોને આ લોકોએ મને મારી છે. હું લોકોને અપીલ કરું છું કે આ લોકોને સપોર્ટ ના કરે. અને જે મોદી સાહેબના માતા સાથે અત્યારમાં જે હાલમાં બનાવ બન્યો છે, એના સંદર્ભમાં આ લોકોએ તો મને મારા ઘરમાં ઘૂસીને મારી છે. તો આના વિષય શું? હું ઇન્સાફ કોને માંગુ? મારું રેસ્ટોરન્ટ અહીંયા આવેલો છે. આ ભાઈ મુકેશભાઈ ભરવાડ અને પ્રવીણ મકવાણા, આ લોકોએ મારી વાઈફ ઉપર હુમલો કર્યો હતો, એને માર્યો હતો અને અહીંયા અર્થશક્તિ નામના સાર્વજનિક ગરબા કરે છે, આયોજિત કરે છે. આ બધા નાટકો કરે છે. આ લોકો ઉપર 4 FIR દર્જ થયેલી છે અમારા ઘર ઉપર. એને લેડીઝોને મારે છે. ત્યાં કહે છે કે ભાઈ લેડીઝોને અમે બહુ સત્કાર આપીએ છીએ, આ કરીએ છીએ. અહીંની દીકરીઓને મારે છે. જ્યારે આપણા વડાપ્રધાનના માતાને કોઈ ગાળો આપે ત્યારે આટલું બધું વિરોધ પ્રદર્શન થાય છે. અમે એટલું કહેવા માંગીએ છીએ કે મારી વાઈફને તો મારેલું છે આ લોકોએ, જે આયોજકો છે, અને આ ભાજપને બદનામ કરે છે. આવા પોલીસ અધિકારીઓ જોડે ફોટાઓ મૂકે છે, મેયર જોડે મૂકે છે, સાંસદ જોડે મૂકે છે. આપણા આટલા સારા લોકો જોડે આ લોકો ભ્રમિત કરે છે આ લોકોને કે ભાઈ અમે લોકો આ લોકોના કનેક્શનમાં છે. જો આ બધા જો સાંસદ જોડે હાથ મૂકે છે, કાંડા ઉપર પોલીસ અધિકારીઓ જોડે જ કરે છે. તો અમારી માંગ એવી છે કે માંજલપુરના યુવાનોને જે ભ્રમિત કરવાનો પ્રયાસ છે એ આ લોકો બંધ કરે. આવા લોકો જે ક્રિમિનલ જે લોકો કહેવાય છે એ લોકોને સપોર્ટ કરવા માટે આપણી ભારતીય જનતા પાર્ટી પણ એ લોકોને સપોર્ટ ના કરે, કેમ કે આ લોકો દર વર્ષે આવી રીતે જ આગળ વધીને ખાલી ભાજપના નામે વધીને ખાલી યુવાનોને ભ્રમિત કરે છે. અને એ લોકોને ઈચ્છાપની અને જે ક્રિમિનલ રેકોર્ડ એ લોકોને બોલે છે, કાયદેસરના ક્રિમિનલ રેકોર્ડ જે બાબા સાહેબ આંબેડકરે આપણે સંવિધાન લખ્યું છે, એ લોકોના આવા જે ઇલીગલ કામ કરે છે લોકો, એ લોકોને પ્રમોટ ના કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી પણ ના કરવો જોઈએ. આ પદથી પણ એને નિષ્કાસિત કરવું જોઈએ. અમારી એવી માંગણી છે. વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે આક્રમક રજૂઆતો કરી હતી. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમઆઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રોટોકોલ સાચવતા નથી. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું પદ છે એ પણ સાચવતા નથી. જિલ્લા પંચાયતની જે કામગીરી છે જેમાં
8મા ધોરણની વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કામગીરી છે તે વિરોધ પક્ષના નેતાએ સૂચન કર્યું હતું. મારા સૂચનના આધારે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ જિલ્લા પંચાયતના ડીડીઓ અને વિરોધ પક્ષના નેતાને આ લોકો મહત્ત્વ આપતા નથી અને પ્રમુખશ્રી આખી આમંત્રણ પત્રિકાનું ડિઝાઇન કરે છે, જેનો અમારે સખત વિરોધ છે. પત્રકાર પરિષદ યોજી તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની સભામાં અધ્યક્ષ સ્થાને પ્રમુખશ્રીનું હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો હંમેશા પ્રયત્ન થાય છે. વિરોધ પક્ષના પ્રશ્નોના જવાબ અપાતા નથી. સભા ઉતાવળે પૂર્ણ કરવાની હોય એવા પ્રયત્નો થતા હોય છે. ઘણા પ્રશ્નો હોય છે, 3 મહિને એક સભા મળતી હોય છે, એમાં જવાબ મળતા નથી. કામો થયા નથી, બજેટમાં છપાયા છે તે કામો થતા નથી. આજની સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષ નિષ્ફળ ગયા છે. વિરોધ પક્ષના જવાબ આપવામાં પણ અધ્યક્ષ નિષ્ફળ છે. અન્ય સમિતિના અધ્યક્ષ પણ જવાબ આપી શકતા નથી. આજની મારી કેટલીક રજૂઆતો માનવામાં આવી છે, એ માટે ડીડીઓ પ્રમુખને શુભેચ્છા પાઠવું છું. ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે. વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે, પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે, 3 મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે, પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના, એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જોઈ છે, જાણી છે. એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટતંત્ર છે એ 4.5 વર્ષમાં જિલ્લાના જે ખેડૂતો છે, વેપારીઓ છે, ગરીબ વર્ગ છે, એનું એક પણ કામ થયું નથી. માત્ર તમે જોશો તો બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈક મતલબ કે બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી. એટલે આજની જે સામાન્ય સભા છે, સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષશ્રી ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે, પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે, બાંધકામ છે, સિંચાઈ છે, મહિલા બાળ વિકાસ છે, કારોબારી છે, એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પૂર્ણ આપી શકતા નથી. ખાસ જિલ્લા પંચાયતની આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મફતભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને અનાવરણ કરવામાં આવશે. એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવું છું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રોટોકોલ સાચવતા નથી. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું જે પદ છે એ પદ પણ સાચવતા નથી અને જિલ્લા પંચાયતની જે કામગીરી છે કે જે આજે ધોરણ 8ની જે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાની જે કામગીરી છે એ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ સૂચન કર્યું હતું અને મારા સૂચનના આધારે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, પરંતુ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને વિરોધ પક્ષના નેતાને આ લોકો મહત્વ આપતા નથી અને પ્રમુખશ્રી આખા આમંત્રણ પત્રિકાની ડિઝાઇન કરે છે. એટલે આ બાબતે અમારો સખતમાં સખત વિરોધ પણ છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પડિયાર દ્વારા જણાવ્યું હતું કે સભામાં શિક્ષણ વિભાગના મહત્ત્વના પ્રશ્નો હતા. શિક્ષકોની કેટલી ઘટ છે? તેમાં 187 શિક્ષકોની ઘટ છે. 233 ઓરડા જર્જરિત છે. 158 નવા ઓરડાની માત્ર મંજૂરી મળી છે. 320 ઓરડા તોડવાની મંજૂરી છે. આરોગ્ય વિભાગમાં 745 જગ્યાની સામે 609 જગ્યા ભરેલ છે. 106 જગ્યા ખાલી છે. આંગણવાડી વિભાગમાં 380 આંગણવાડી જર્જરિત છે. 113 આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી. 215 આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યા ખાલી છે. 213 આંગણવાડીમાં પોતાના કમ્પાઉન્ડ વોલ નથી. આ જિલ્લા પંચાયતની અંદર 235નું મહેકમ છે, જેમાં 137 જગ્યા ખાલી છે. તાલુકા પંચાયતોમાં 613માં 453 જગ્યા ભરેલી છે. 160 જગ્યા ખાલી છે. બધે જગ્યા ખાલી છે. આ મહત્વપૂર્ણ જગ્યા ખાલી છે એ બાબતોની રજૂઆત હતી અને જગ્યા ભરવાની માંગ કરી છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે શિક્ષણ વિભાગના મારા ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા કે સમગ્ર જિલ્લામાં શિક્ષકની કેટલી ઘટ છે તે 187 શિક્ષકોની ઘટ છે. 233 ઓરડા આજે પણ જર્જરિત છે અને 158 નવા ઓરડાની માત્ર મંજૂરી મળેલી છે અને 320 ઓરડા
ની પણ તોડવાની મંજૂરી છે. એવી જ રીતે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં 745 જગ્યાની સામે 609 જગ્યા ભરેલી છે. 136 જગ્યા આરોગ્ય મહત્ત્વની જગ્યા, એમાં પણ 136 જગ્યા ખાલી. એવી રીતે આંગણવાડી વિભાગમાં જોવા જાઓ તો 380 આંગણવાડી જર્જરિત છે. 113 આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી. 215 આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ ખાલી છે. 213 આંગણવાડીને પોતાના કમ્પાઉન્ડ વોલ નથી. આ જિલ્લા પંચાયતની અંદર 235 જગ્યાનું મહેકમ છે, એનીમાં 137 જગ્યાઓ ખાલી છે. એવી રીતે સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયતો જોવા જાઓ તો 613 તાલુકા પંચાયતોમાં 453 જગ્યા ભરેલી છે, 160 જગ્યા ખાલી છે. આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે આ લોકો, તો આરોગ્યમાં જગ્યાઓ ખાલી, શિક્ષણમાં જગ્યા ખાલી, આંગણવાડીમાં જગ્યા ખાલી, પંચાયત વિભાગમાં જગ્યા ખાલી. તો આ મહત્વપૂર્ણ જગ્યાઓમાં જો જગ્યા ખાલી હોય તો ડબલ એન્જિનની સરકારને ખાલી વાતો કરવા રાખેલી છે. એ બાબતની અમારી રજૂઆત હતી અને આ ખાલી જગ્યા તત્કાલ ભરવામાં આવે એ અમારી માંગણી હતી. વિપક્ષી સભ્ય ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારી ટર્મના 5 વર્ષ પૂર્ણ થતાં છતાં બીજેપીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો. વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે રજૂ કર્યા, પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે કામ નથી લઈ શક્યા, બજેટના કામ કરી નથી શક્યા, જેથી આ બોડીનો નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ. વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ બોડી છે, જે પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે. સમગ્ર મુદ્દે તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું અને આ પ્રશ્નો આવનાર ચૂંટણીમાં પ્રજા સમક્ષ લઈ જઈશું તેમ જણાવ્યું હતું. આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા 5 વર્ષ, અમારે વહીવટના 5 વર્ષ અમારી ટર્મના પૂરા થયા છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો. વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા, પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈ પણ રીતનું કામ નથી લઈ શક્યા. વારંવાર 21-22, 22-23, 24 આ બજેટો 24-25 આ બજેટો મૂક્યા, પણ બજેટમાં એક પણ કામ આ વહીવટી તંત્ર નથી કરી શક્યું. એવા સમયે અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે. એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન ઉઠાવે છે અમારામાં તાકાત છે. અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું, પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો, પ્રજાના પ્રશ્નો, પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો. ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો. આ વહીવટી તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અમના વિરોધ પક્ષને બાદ કરતાં કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને આમાં આ વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પ્રજા સમક્ષ પણ લઈ જઈશું. જિલ્લા પંચાયત સત્તાધારી પક્ષના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા જણાવ્યું હતું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે વિરોધ પક્ષ વિરોધ કરે. વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને તેઓ વિરોધ પક્ષમાં જ રહેશે. ચૂંટણી દેખાતી હોય આ બાબતો ઉજાગર કરે છે. અમારી પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે, ગરીબો યુવાનોની સન્માન કરે છે. એમના ઉત્થાન માટે, વિકાસ માટે અમે લાગેલા રહીશું. વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને એ લોકો આખી જિંદગી વિરોધમાં રહેશે. હું મીડિયા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે જ એ વિરોધ કરે અને એમની જે માનસિકતા વર્ષો જૂની છતી કરે અને માનો કે નજીક ચૂંટણી આવે એ ખરેખર રચનાત્મક રીતે જિલ્લા પંચાયત ચલાવવામાં સહકાર આપવાનો હોય તો બજેટની જોગવાઈઓ વર્ષો 2 વર્ષ 2.5 વર્ષ જૂની છે. મારી બહેનો પણ 2-2.5 વર્ષથી છે. પંચાયતની વર્ષોની પ્રણાલી રહી છે અને એ રીતે આ સંચાલન થઈ રહ્યું છે. માત્ર ચૂંટણી દેખાતી હોય હાર ભળી ગયા છે લોકો માટે આ બાબતો ઉજાગર કરી રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે, ગરીબોનું સન્માન કરે છે, યુવાનોનું સન્માન કરે છે અને એમના ઉત્થાન માટે, સાચા અર્થમાં વિકાસ માટે અમે લાગેલા જ રહીશું. એ લોકો હવન માળકા ગમે તેટલા નાખશે, પરંતુ અમે લોકો ચોક્કસપણે જનજનના
સુધી સુખદ રીતે વિકસિત વડોદરા જિલ્લો વિકસિત ભારતમાં બનશે, જેમાં કોઈ બિનમેક નથી. મહિલાઓનું અપમાન આપતા એ જ આપણને કહું છું કે મારી માન્ય મહિલા ચેરમેનશ્રીઓ જે હતી એની બાબતે એ લોકો 5 વર્ષમાં પહેલી વાર જ શા માટે મહિલા ચેરમેનને એ લોકો જવાબ આપે એવું કહેતા હતા. એ લોકો પણ જ્યારે સત્તામાં હતા ત્યારે પણ અધિકારી જવાબ આપતા હતા. માન્ય પ્રમુખ અમારા અધ્યક્ષા છે, આખી જિલ્લાનું આખા સભાનું સંચાલન કરતા હતા. એટલે આ જે આગ્રહ રાખતા હતા એ એમની વિરોધી માનસિકતા છતી કરે છે. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા દ્વારા જણાવ્યું હતું કે આજે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત વિકાસના કામોને પ્રાથમિક મંજૂરી અને વહીવટી મંજૂરી આપવામાં આવી. તેમજ રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી. ગંભીરા બ્રિજમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિપક્ષના વર્તનને લઈને પણ તેમને આક્રોશ ઠાલવ્યો હતો. આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી. તેમજ રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી. તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો. કોંગ્રેસ વિરોધ કરી રહ્યું હતું, આપે પણ આપણું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે, કેમ તમારે રુદ્ર સ્વરૂપ આજે બતાવવું? વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ. વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી, એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયાવિહોણી છે. સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય. આજની સામાન્ય સભામાં અમે જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે, તો આપણે આ પ્રકારની ઘટના હવે ના થાય એ બાબતે ધ્યાન દોરવામાં આવશે. સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ. જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે, એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો. એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી. પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને એ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે. અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ. વડોદરા શહેરના સ્વાદ રસિકો માટે ખુશ ખબર છે. શહેરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા પ્રખ્યાત નાયલોન પાવભાજી હવે નવી પહેલ સાથે આગળ આવી છે. વાસના ભાયલી રોડ ઉપર આવેલ લિન્ડે કંપની સામે HP પેટ્રોલ પંપ નજીક નીલાંબર સર્કલ પાસે આજે સાંજે નાયલોન રેસ્ટોરન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્વાદ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયલોન પાવભાજીના સંચાલકો ભાવિનભાઈ વાઢેર અને ચિરાગભાઈ વાઢેરે જણાવ્યું હતું કે વડોદરાની જનતાએ હંમેશા જેમ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે તેમજ અહીં પણ નવી શરૂઆતને મજબૂત સમર્થન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. નાયલોન રેસ્ટોરન્ટ વડોદરાના ફૂડ લવર્સ માટે નવું આકર્ષણ બનશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે છેલ્લા 21 વર્ષ થયા કારેલી બાગમાં આપણી જે મેઇન બ્રાન્ચ છે ત્યાંથી શુભારંભ કર્યો હતો. તો એ પછી આપણે ઘણા બધા એરિયામાં ફ્રેન્ચાઇઝી ઓપન કરી, આપણે અમારા પોતાના પણ આઉટલેટ અમે ચાલુ કર્યા હતા. ત્યારે ત્યાં અમને ઘણી જગ્યાએ પશ્ચિમ વિસ્તારનું ઘણા કસ્ટમરો અમારા છે એ લોકોનો આગ્રહ હતો કે આ બાજુ હવે બ્રાન્ચ ઓપન કરીએ. એમની માગણીને ધ્યાનમાં રાખીને અમે આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલી નવરાત્રી કયા વિસ્તારમાં રેસ્ટોરન્ટ? હા, વાસના પહેલી એરિયામાં રેસ્ટોરન્ટ આવેલી છે. નીલાંબર સર્કલથી જાણીતું થાય એરિયો, ત્યાં આપણે નાયલોન પાવભાજીના નામથી શરૂઆત કરવા જઈ રહી છે. સાથે આપણે કેફે પણ ઓપન કર્યું છે કે જેમાં ફાસ્ટ ફૂડ ને બધી આઈટમો આપણે સાથે ઉમેરી છે. બેઠક વ્યવસ્થા ટોટલ બધું થઈને 150 વ્યક્તિ આરામથી બેસી શકે એ રીતનું આયોજન અમે કર્યું છે. ઉપરાંત નાની મોટી પાર્ટીઓ છે એ બધું અહીંયા આયોજન થઈ શકે. સમય સવારના 10 થી
બપોરના 3 વાગ્યા સુધી અને સાંજે 6 થી રાતના 12.